જીએસઆરટીસી પર આવેલ ભરતીનો વિડીયો। તેમાં પ્રશ્ન છે, કર્મચારી સુરક્ષા કઈ છે? એ. મશીનને સાફ રાખો। બી. તમારા કામ પર ધ્યાન આપો। સી. ગેંગનો રસ્તો અને ફ્લોર સાફ રાખો। ડી. ઓજારોને તેમના યોગ્ય સ્થાને રાખો। તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, તમારા કામ પર ધ્યાન રાખો। પછીનો પ્રશ્ન, તાત્કાલિક જીવન રક્ષક પ્રક્રિયા કઈ છે? ઓપ્શન એ, પ્રાથમિક સારવાર। બી. ચિકિત્સકને બોલાવો। સી. સઘન સંભાળ। ડી. તબીબી સારવાર। તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, પ્રાથમિક સારવાર। પછીનો પ્રશ્ન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને બ્રોમોક્લોરો ડિફ્લોરોમિથેન BCF થી ભરેલું કયું અગ્નિશામક યંત્ર છે? એ. કાર્બન ડાયોક્સાઇડ। બી. હેલોન અગ્નિશામક યંત્ર। સી. ફીણ અગ્નિશામક યંત્ર। ડી. સૂકા પાવડર અગ્નિશામક યંત્ર। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, હેલોન અગ્નિશામક યંત્ર। પછીનો પ્રશ્ન, લાકડું, કાગળ, કપડાની આગનો વર્ગ શું છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, વર્ગ એ। પછીનો પ્રશ્ન, નકામા કાગળના અલગીકરણ માટે ડબ્બાનો રંગ કોડ શું છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, વાદળી। પછીનો પ્રશ્ન, પ્લાસ્ટિક કચરાના ડબ્બા માટે રંગ કોડ શું છે? ઓપ્શન ડી, પીળો। કયું યાંત્રિક વ્યવસાયિક જોખમો હેઠળ આવે છે? તો તેનો જવાબ આવશે ગાળ વિનાની મશીનરી। પછીનો પ્રશ્ન, કયું મંત્રાલય ITIને નિયંત્રિત કરે છે? જવાબ આવશે બી, MSDE। પછીનો પ્રશ્ન, NTC શું છે? તો તેનો જવાબ આવશે એ, રાષ્ટ્રીય ટ્રેડ પ્રમાણપત્ર, નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ। પછીનો પ્રશ્ન, PPEનું પૂરું નામ શું છે? જે શ્વસન સમસ્યાથી રક્ષણ આપે છે? તો તે છે નાકનો માસ્ક। ગરમ કામ કરતી વખતે હાથની સુરક્ષા માટે કયા PPEનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ચામડાના મોજા। કન્વેયર સિસ્ટમ હેઠળ શું આવે છે? તો જવાબ આવશે ક્રેન। પછીનો પ્રશ્ન, ITIમાં સ્ટોર કીપરની શું ભૂમિકા હોય છે? તો જવાબ છે તમામ વસ્તુઓનો વપરાશ અને વિતરણ કરવું। પછીનો પ્રશ્ન, સ્ટોર પ્રક્રિયામાં પ્રશિક્ષકની શું ભૂમિકા હોય છે? જવાબ આવશે ભંડારમાંથી માંગણી પત્ર દ્વારા સામાન લેવો। પછીનો પ્રશ્ન, વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં શું ઉપયોગ થાય છે? તો તેનો જવાબ આવશે સોફ્ટ સ્કિલ્સ। પછીનો પ્રશ્ન, વ્યક્તિગત સુરક્ષાના અંતર્ગત કયા નિયમો આવે છે? તો જવાબ આવશે વાળ ટૂંકા રાખવા। પછીનો પ્રશ્ન, વીજળીના આંચકાના કિસ્સામાં શું કાર્યવાહી કરવી જોઈએ? તો તેનો જવાબ આવશે પીડિતને બિનધાતુની વસ્તુ દ્વારા ખેંચો। પછીનો પ્રશ્ન, જો તમારી વર્કશોપમાં ફાયર એલાર્મ વાગે તો તમે શું કરો? તો તેનો જવાબ આવશે તરત જ બહાર નીકળીને જગ્યા ખાલી કરવી। પછીનો પ્રશ્ન, ગરમ સામગ્રીને સંભાળવા માટે કઈ પ્રણાલીનો ઉપયોગ કરશો? તો તેનો જવાબ આવશે કન્વેયર સિસ્ટમ। પછીનો પ્રશ્ન,
દુર્ઘટનાનું કારણ શું છે? જવાબ આવશે સુરક્ષા નિયમોની અવગણના કરવી. પછીનો પ્રશ્ન, કઈ ફાઉન્ડ્રી અત્યંત યાંત્રિક છે અને આર્થિક રીતે કાસ્ટિંગનું ઉત્પાદન કરે છે? તો જવાબ આવશે ઉત્પાદન ફાઉન્ડ્રી. પછીનો પ્રશ્ન, મોલ્ડની સપાટીઓને ફિનિશ કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ આવશે કરણી. પછીનો પ્રશ્ન, સંપીડિત હવા ટ્રેનમાં છેદ કરવા માટે વપરાતા ઉપકરણનું નામ શું છે? તો તેનો જવાબ આવશે એર ટૂલ. પછીનો પ્રશ્ન, પાર્ટિંગ સામગ્રીના અંતર્ગત શું આવે છે? તો તેનો જવાબ આવશે સિલિકા. પછીનો પ્રશ્ન, અગ્નિરોધી સામગ્રીના અંતર્ગત શું આવે છે? તો તેનો જવાબ આવશે ફાયર બ્રિક. પછીનો પ્રશ્ન, ક્યુ એડિટિવના અંતર્ગત આવે છે? તો તેનો જવાબ આવશે કોલસાની રાખ. પછીનો પ્રશ્ન, જોબિંગ ફાઉન્ડ્રીનું કાર્ય શું છે? તો તેનો જવાબ આવશે અલગ અલગ ગ્રાહકોને થોડી સંખ્યામાં કાસ્ટિંગનું ઉત્પાદન કરવું. પછીનો પ્રશ્ન, કોકનો ઉપયોગ શું છે? તો તેનો જવાબ આવશે ઈંધણ સામગ્રી માટે. પછીનો પ્રશ્ન, સોડિયમ સિલિકેટનો ઉપયોગ શું છે? તો તેનો જવાબ આવશે બાઇન્ડર. પછીનો પ્રશ્ન, બે ફ્લાસ્ક વચ્ચેના ભાગને શું કહેવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ચીક. પછીનો પ્રશ્ન, ક્રુસિબલને શેનાથી વર્ગીકૃત કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી, સંખ્યા અથવા તો નંબર દ્વારા. પછીનો પ્રશ્ન, લેડલ્સનું બાહ્ય આવરણ કઈ સામગ્રીથી બનેલું હોય છે? તો તેનો જવાબ આવશે મૃદુ સ્ટીલ અથવા તો માઇલ્ડ સ્ટીલ. પછીનો પ્રશ્ન, લેડલને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે? તો તેનો જવાબ છે સંભાળવાની વ્યવસ્થા. પછીનો પ્રશ્ન, શૃંખલા દ્વારા જોડાયેલ ગુફાઓ કયો ગેટ છે? તેનો જવાબ આવશે ઓપ્શન એ, બ્રાન્ચ ગેટ. પછીનો પ્રશ્ન, હોર્ન ગેટ માટે કયા પ્રકારના સ્પૂનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ આવશે હોર્ન સ્પૂન. પછીનો પ્રશ્ન, સ્ટેપ ગેટનો ઉપયોગ ઉદ્દેશ્ય શું છે? તો તેનો જવાબ આવશે દિશાત્મક ઘનકરણને પ્રોત્સાહન આપવું. પછીનો પ્રશ્ન, કઈ પ્રકારની ફાઉન્ડ્રી ફક્ત પોતાના સંગઠન માટે સ્વયંના ઉપયોગ માટે કાસ્ટિંગ બનાવે છે? તો તેનો જવાબ આવશે કેપ્ટિવ ફાઉન્ડ્રી. પછીનો પ્રશ્ન, જોબિંગ અને પ્રોડક્શન ફાઉન્ડ્રીનું સંયોજન શું છે? તો તેનો જવાબ આવશે અર્ધ ઉત્પાદન ફાઉન્ડ્રી. પછીનો પ્રશ્ન, ફેરસ કાસ્ટિંગ માટે કઈ ફાઉન્ડ્રીનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ આવશે સ્ટીલ ફાઉન્ડ્રી. પછીનો પ્રશ્ન, અલોહ કાસ્ટિંગ બનાવવા માટે કઈ ફાઉન્ડ્રીનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ આવશે તાંબાની ફાઉન્ડ્રી. પછીનો પ્રશ્ન, નાની કાસ્ટિંગ બનાવવા માટે કઈ રેતીનો ઉપયોગ થાય છે? અથવા તો ફાઇલ. કઈ ફાઇલનો ઉપયોગ થાય? તો કે તેનો જવાબ આવશે ડ્રાય ફાઇલ. પછીનો પ્રશ્ન, સિન્થેટિક ફાઇલમાં કેટલી અશુદ્ધિઓ હોય છે? તો તેનો જવાબ આવશે કોઈ અશુદ્ધતા હોતી નથી. પછીનો પ્રશ્ન, મોલના વિતરણને નિયંત્રિત કરવા માટે મોલ્ડિંગ રેતીમાં કયા એડિટિવનો ઉપયોગ થાય છે? અથવા તો ફાઇલમાં, બરોબર છે? તો તેનો જવાબ આવશે
લાકડાનો ભૂકો. રેઝિન રેત મોલ્ડિંગ પ્રક્રિયા માટે કેટલી માટીની જરૂરિયાત હોય છે? તો તેનો જવાબ આવશે 2%. પછીનો પ્રશ્ન, સિલિકા રેતના દાણા કેટલા પ્રકારના હોય છે? તો તે હોય છે 4 પ્રકારના. પછીનો પ્રશ્ન, સિલિકા રેત વાળા કયા દાણાનો ઉપયોગ ફેસિંગ રેત બનાવવા માટે થાય છે? તો તેનો જવાબ આવશે મધ્યમ કોણ. પછીનો પ્રશ્ન, મોલ્ડિંગ રેતમાં કયું વિશેષ યોજક ઉમેરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે કોલસાની રાખ. પછીનો પ્રશ્ન, ઢાળણ રેત શું છે? તો તેનો જવાબ આવશે સિલિકા રેત, માટી અને પાણી. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી મોટિવેશન મળી રહે અને આવા વિડીયો હું તમારી માટે લાવતો રહું. જય હિન્દ, જય ભારત.